નમસ્કાર મિત્રો, તારીખ છે આજે 12 એપ્રિલ 2026 ને વાર છે આજે રવિવાર। આજના વિડીયોની અંદર જીરો બજેટ વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે। તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો જીરું બજારમાં ભાવ સ્ટેબલ રહ્યા હતા અને ખાસ અત્યારે જે જીરુની આવકો રાજકોટ અને ગોંડલમાં અત્યારે મંદીની અંદર હજુ પણ આવકો અત્યારે ખાસ જોવા મળતી નથી, પરંતુ ઊંઝામાં આજની આવકોમાં શરૂ થતાં જે 30,000 બોરીની આવક થઈ હતી, જેમાં સૌરાષ્ટ્રના યાર્ડોની અંદર મોટાભાગની આવકો નોંધાઈ છે। ખાસ કરીને હાજર બજાર માટે કોઈ મોટી હલચલ નહોતી, પરંતુ વાયદા બજારમાં સુધારાની ચાલ જોવા મળી છે। બેન્ચમાર્ક જીરુનો વાયદો 220 રૂપિયાથી વધીને 22,875ની સપાટીએ બંધ થઈ ગયો છે। જીરું વાયદા સપ્તાહ દરમિયાન 400 થી લઈને 500 રૂપિયાની જે તેજી આવી છે અને હાજર બજારમાં વેપારો ન હોવાથી ખાસ કોઈ મોટી મૂવમેન્ટ નથી અને જીરુના નિકાસના વેપારો દુબઈ સ્પોટ બંધ હોવાથી આજે જીરું બજારમાં ખાસ કોઈ મોટા વેપારો નથી, પરંતુ બજારો સરેરાશ મજબૂત રહ્યા હતા અને આગામી દિવસોની અંદર જીરું બજારમાં યુદ્ધની સ્થિતિ છે એ શાંત પડી છે અને હવે જો ભાવમાં સુધારો જોવા મળે તેવી હાલ તો સંભાવનાઓ રહેલી છે। ખાસ કરીને એપ્રિલ મહિનો પણ હવે એપ્રિલ મહિનામાં મોટા સુધારા થાય તેવું નિષ્ણાતો જણાવી રહ્યા છે। તો મિત્રો ખાસ જોવાનું રહ્યું કે એપ્રિલ મહિનાની અંદર શું મોટા ભાવમાં ફેરફાર જોવા મળી શકે છે। તો મિત્રો આ તે જીરો